ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજ સોમવાર છે. બોલો નીલકંઠ મહાદેવની જય હો, મોગલધામની જય હો. ફ્રેન્ડ્સ, મિતાંશ આવી ગયો છે અને અમીષા પણ આવી ગઈ છે. અમે મિતાંશનો આજે બૂસ્ટર ડોઝ છે, 16 માસ પૂર્ણ થયેલાનો. આજે મિતાંશ અત્યારના હેપી છે. પછી જોવાનું છે કે મિતાંશ કેવા રિએક્શન આપે છે. અત્યારના વેક્સિનેશન ચાલુ છે. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. રસ છે, કેટલો બધો રસ છે હોસ્પિટલમાં. એટલી બધી ગુડદી છે. સોમવાર છે ને કેસ બારીમાં અત્યારના એક નાના બાળકને વેક્સિનેશન દે છે અને અમને કીધું બહાર બેસો. પહેલાં એ બાળકનો વારો છે, 3 મહિનાની બાળકી છે, એને અત્યારના દે છે વેક્સિનેશન. પછી અમારો વારો છે. જો રશ ગજબનો છે. અમીષાને મિતાંશ બેઠા છે. અહીંયા દવાની કેન્ટ, દવા બારી છે. અહીંયા જનરલ છે. એટલા બધા માણસો છે. જો અહીંયા બધા વેક્સિનેશન કરે છે અને નાની બેબીને વેક્સિનેશન દે છે. જો ફ્રેન્ડ્સ, વેક્સિનેશન ચાલુ છે. 1 બાય 1 બધાના વારા દેશે. મિતાંશને ખબર પડી ગઈ છે વેક્સિનેશન, એટલે સવારના ઉઠતો જ નહોતો. એને ખબર પડી જાય અને હસતોય નથી કે આજે એને વેક્સિનેશન છે. બહુ હોશિયાર છે, બધી ખબર પડી જાય છે. એટલે આજે રમતોય નથી. નહીં તો આખા હોસ્પિટલમાં આટા મારે, આટાય નથી મારતો. ઘરે જઈને જોવાનું છે કે મિતાંશ શું કરે છે. વેક્સિનેશન તો જોવા નહીં દેશે, કારણ કે અમારા હાથ પકડવા પડે, પગ પકડવા પડે. પછી ઘરે જઈને એની અપડેટ આપીશ. ભાઈ આજે રમતાય નથી, ખબર પડી ગઈ છે ને એટલા માટે. બેબીનું વેક્સિનેશન થઈ ગયું છે. હવે અમારો વારો છે. અહીંયા નાના બાવલાવાળા છે, એ લોકોનો પણ વારો છે. બધાને બેસાડતા 1 બાય 1 વેક્સિનેશન. જ્યારે આપણે વેક્સિનેશન કરાવવા જઈએ છીએ ત્યારે આ મમતા કાર્ડ લઈને જવાનું હોય છે. આમાં હોય છે મા તંદુરસ્ત, બાળક તંદુરસ્ત, સમાજ તંદુરસ્ત, આરોગ્ય પર્યાવરણ કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્ય, સ્વસ્થ જનની, સ્વસ્થ શિશુ, આવું આવે છે. આ કાર્ડ લઈને જવાનું છે. આ 104 છે સ્વાસ્થ્ય હેલ્પલાઇન છે, સ્વાસ્થ્ય સંબંધિત તમામ સરકારી સેવાની જાણકારી. 108 છે ઇમરજન્સી હેલ્પલાઇન છે, ડિલિવરી સમય હોસ્પિટલ સુધી પહોંચવા કોઈ પણ પ્રકારની મેડિકલ એજન્ટ. આવું મમતા કાર્ડ આવે છે, લઈને જવાનું એટલે આપણે વેક્સિનેશન કરી દે છે. જો ફ્રેન્ડ્સ, બધા પાસે હશે તે ન હોય તો તમારે આશા વર્કરને કાં તો આંગણવાડીવાળા બહેનને કહેવાનું. એ લોકો છે ને તમને આ કાઢી દે મમતા કાર્ડ ફ્રી ઓફ ચાર્જમાં. બધા ડોક્યુમેન્ટ્સ આપવાના એટલે કાઢી દે, એટલે તમારું વેક્સિનેશન થઈ જાય. ફ્રેન્ડ્સ, મિતાંશ આવી ગયો છે ઘરે ને અત્યારના સૂઈ ગયો છે. વેક્સિનેશન હતું એટલે એને દુખતું હતું, રડતો હતો. અત્યારના એને દવા આપી દીધી છે અને હવે સૂઈ ગયો છે. આજે આખો દિવસ રડારડ જ કરશે. આખો દિવસ આજે તાવ જ રહેશે. તાવની દવા પણ આપી દીધી છે. ગોડ બ્લેસ યુ મિતાંશ.